હવે ચોમાસું મોટાભાગના વિસ્તારોમાંથી ગુજરાતને વિદાય લેતું જણાશે, પરંતુ ચોમાસું વિદાય લેશે આ વખતે ગરમી પડશે અને આ ગરમી આકરી હશે. આ ગરમીના કારણે શરદ ઋતુમાં જનધનને હાનિ પણ થવામાં હોય છે. એટલે જનધનને પોતાની આરોગ્યની કાળજી રાખવી ઈચ્છ રહે. પરંતુ અન્ય બાબતો જોઈએ તો ચોમાસાના વિદાય વચ્ચે પણ બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થશે અને અરબ સાગર પણ સક્રિય થશે. અરબ સાગરમાં તારીખ 7થી 12 હલચલ જોવા મળશે અને તારીખ 14થી 20 તારીખ સુધીમાં કે 22 તારીખ સુધીમાં એક ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે. અરબ સાગરમાં પણ આ અરસામાં હલચલથી એક ચક્રવાત થવાની શક્યતા રહેશે. જોકે અરબ સાગરનો ચક્રવાત શ્રીલંકામાં થઈને લગભગ ત્યારબાદ અરબ સાગરમાં આવી શકવાની શક્યતા ગણી શકાય. પરંતુ અરબ સાગરનું જે સાયક્લોન છે કે જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવ્યું હશે અને જેલ દ્વારા પશ્ચિમને રહેવાની શક્યતા છે. એટલે આ વાવાઝોડું કદાચ યમન તરફ જઈ શકે અથવા તો હાઈ લો પ્રેશરના જોતા અને ઉપર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને જળધારાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રથી થોડેક દૂર જઈ અને લગભગ કચ્છના ભાગોમાં અથવા તો કચ્છના ભાગોથી દૂર અથવા તો ઉત્તર ગુજરાતના ભાગોમાં જઈને પાકિસ્તાન તરફ જવાની શક્યતા રહેશે અથવા તો પશ્ચિમ સૌરાષ્ટ્રથી દૂર જવાની શક્યતા રહેશે. પણ આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. કૃષિ પાકોમાં જ્યાં અત્યારે વરસાદની જરૂર છે ત્યાં આ વરસાદ ફાયદારૂપ રહેશે. ઉપરાંત અન્ય જોવા જઈએ તો બંગાળ ઉપસાગરમાં અત્યારે તો સાયક્લોન થશે, પણ 22 તારીખ પછી પણ સાયક્લોન થવાની શક્યતા રહેશે. આ ભીષણ સાયક્લોન લગભગ 100થી 200 કિલોમીટરની ઝડપનો છે. અરબ સાગરનું સાયક્લોન જોવા જઈએ તો લગભગ 70-80 કિલોમીટર કે તેથી વધારે કંઈક રહી શકે, જેથી દરિયા ખેડૂતોએ સાવધ રહેવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ દરિયા કિનારાના ભાગોમાં અત્યારે હાલ તારીખ 7થી 12માં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. આજ 5મી તારીખથી કેટલાક ભાગોમાં ગુજરાતના હવામાનમાં પલટો હોવાની શક્યતા રહેશે અને તારીખ 15-16 આસપાસ પણ ચક્રવાતની અસરો થવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરની શાખા અને અરબી સમુદ્રની શાખાની અસર જોવા જઈએ તો 16થી 22માં પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તારીખ 16થી 22માં વરસાદ થવાની શક્યતા રહેશે. પવનનું જોર રહેશે. તારીખ 17મી ઓક્ટોબરે દરિયા કિનારે ભારે પવનનું જોર રહેશે. દરિયા ખેડૂતોએ સાવધ રહેવું રહેશે. એટલે એક પછી એક સક્ષમ ચોમાસું વિદાય થયા છતાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. હમણાં તો જે અરબ સાગરમાં વાવાઝોડું બની રહ્યું છે તે દક્ષિણ ગુજરાતથી લઈને મુંબઈ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે આ સિસ્ટમ આગળ આવતા ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અન્ય બાબતો જોઈએ તો આ વખતે લા નીનોની અસર વર્તાઈ રહી છે એવા યથાર્થ તજજ્ઞો દ્વારા દર્શાવ્યા છે. ત્યારે ઠંડી પણ વહેલી આવવાની શક્યતા રહેશે અને લગભગ 29 નવેમ્બરથી આ વખતે બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડા વચ્ચે ઠંડી આવશે. 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર વચ્ચે ઠંડી આવવાની શક્યતા રહેશે. જો કે વહેલી સવારે ઠંડા પવન હતો 22 ઓક્ટોબર પછી જ પણ શરૂ થઈ જશે, પરંતુ 22 ઓક્ટોબર બાદ પણ છેક દેવ દિવાળી સુધીમાં હવામાનમાં પલટા આવ્યા કરશે અને નવેમ્બરમાં પણ માવઠા થવાની શક્યતા રહેશે. એટલે આ વખતે લગભગ માગસર માસમાં 22 ડિસેમ્બર બાદ રાત્રોથી ઠંડી પડશે. જાન્યુઆરી ઠંડો રહેશે. લગભગ માગસરની શરૂઆતમાં પણ ઠંડી રહેશે. ફાગણ માસમાં પણ હવામાનમાં ઠંડક કે ગુલાબી ઠંડી જેવું રહી શકે છે અને વરસાદ થવાની શક્યતા રહેતાં રવિ પાકોમાં નુકસાન થવાની શક્યતા ગણી શકાય. એટલે આ અસર લા નીનોની અસર
છેક ફાગણ માસ માર્ચ મહિના સુધી રહી શકવાની શક્યતા છે અને માવઠાઓ એક પછી આવ્યા કરશે, જેના કારણે અષાઢી માહોલ શિયાળામાં પણ જોવા મળે